હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજનો વિડીયો એવા કેન્ડિડેટ માટે રહેવાનો છે જે પરમેનન્ટ વર્ક ફ્રોમ હોમ શોધી રહ્યા છે, પણ તેમને કામ કરવા માટે ના તો કોઈ લેપટોપ કે વાઈફાઈ છે. સો અહીંયા તમને જે જોબ બતાવવાનું છે તેમાં તમે પોતાના મોબાઈલથી જ કામ કરી શકો છો, એ પણ ઘરે બેઠા બેઠા. ના તો કોઈ તમારી લેપટોપ કે વાઈફાઈની જરૂર છે. આમાં બેસ્ટ પાર્ટ એ છે કે આમાં તમે પ્રાઇવેટ કંપની માટે ને બટ ડાયરેક્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે કામ કરવાના છો. સો એ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો કોઈ પણ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન કેન્ડિડેટ એપ્લાય કરી શકે છે. જે લોકો પાર્ટ ટાઈમ કામ કરીને સારી એવી ઇન્કમ જનરેટ કરી શકે છે. આમાં કોઈ પણ જાતનો એજ ક્રાઇટેરિયા નથી. હવે આમાં જેન્ડરની વાત કરીએ તો બોથ મેલ એન્ડ ફિમેલ કેન ઓલ્સો એપ્લાય. આમાં સ્ટુડન્ટ પણ એપ્લાય કરી શકે છે, હાઉસવાઈફ પણ એપ્લાય કરી શકે છે અને રિટાયર્ડ પર્સન પણ આમાં એપ્લાય કરી શકે છે. આમાં તમારે કોઈ પણ વધારે સ્કિલની જરૂર નથી. એકદમ સિમ્પલ અને સરળ કામ રહેવાનું છે. હવે પોતાની જ લેંગ્વેજમાં તમે કામ કરી શકો છો. હવે વાત એ રહી કે આમાં જે કેન્ડિડેટને હિન્દી કે ઇંગ્લિશ નથી આવડતું તો તેમને ટેન્શન લેવાની જરૂર નથી. તે પોતાની લોકલ લેંગ્વેજમાં કામ કરી શકે છે. એ પેમેન્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો તમે એ 20 મિનિટ કામ કરશો તો તમને 500 રૂપિયા આપવામાં આવશે, અને તમે 1 કલાક કરતાં પણ વધારે કામ કરશો તો તમને 1000 કરતાં પણ સારી એવી અર્નિંગ કરી શકશો. તો એ રજિસ્ટ્રેશન પ્રોસેસની વાત કરીએ તો એકદમ સિમ્પલ અને ફ્રી ઓફ ધ કોસ્ટ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે. તમારે કોઈને પણ 1 રૂપિયો આપવાની જરૂર નથી. હવે એ તમે જ્યારે પોતાની રજિસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ કરશો ત્યારે તમે એક નાનો અસેસમેન્ટ ટેસ્ટ હશે, જે હું તમને આગળના ભાગમાં બતાવું છું. હવે તમારે ડિટેલ જાણકારી માટે મારી સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. જેમ કે તમે મિત્રો સ્ક્રીન ઉપર દેખી શકો છો તેમ આ રિક્વાયરમેન્ટ રેસ્પિન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા બહાર પાડવામાં આવી છે, અને આની તમને એપ્લાય કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી. હવે જ્યારે તમે આ લિંક ઉપર ક્લિક કરશો ત્યારે તમને દેખવા મળશે કે સ્પીચ રેકગ્નિશન ઇન એગ્રીકલ્ચર એન્ડ ફાઇનાન્સ ફોર ધ પુઅર ઇન ઇન્ડિયા. જેમ કે ઇન્ડિયન ગવર્મેન્ટ છે અત્યારે એગ્રીકલ્ચર રિલેટેડ બહુ બધા રિસર્ચ કરી રહી છે, અને જે સ્કીમો પડે છે એગ્રીકલ્ચર રિલેટેડ તે નાના ગામડા સુધી પહોંચી નથી શકતી. તો આ ડિપાર્ટમેન્ટ દ્વારા તે સ્કીમો નાના ગામડા સુધી પહોંચાડવામાં આવે છે. હવે જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને દેખવા મળશે કે 9 ઇન્ડિયન લેંગ્વેજ કન્સિડર ફોર ધીસ પ્રોજેક્ટ આર હિન્દી, બેંગાલી, મરાઠી, તેલુગુ, ભોજપુરી, કન્નડ, મગધી, ચંડીગઢી એન્ડ મેથિલી. આમાં ઇંગ્લિશનો સમાવેશ નથી કરવામાં આવ્યો. હવે જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે વ્યૂ ઓપનિંગ્સ પર ક્લિક કરવાનું રહેશે. હવે જ્યારે તમે ક્લિક કરશો ત્યારે તમને અહીંયા ઓપનિંગ્સ દેખવા મળશે. અત્યારે સ્પીચ રેકોર્ડિંગની અત્યારે ઓપનિંગ્સ છે. હવે ત્યારે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે જ્યારે તમે આના પર ક્લિક કરશો ત્યારે એક પીડીએફ ઓપન થશે. અહીંયા પર જોબ પ્રોફાઇલ નેમમાં જોઈએ તો સ્પીચ રેકોર્ડિંગ અલોંગ વિથ ધ ટ્રાન્સક્રિપ્શન ઇન યોર લોકલ ડાયલેક્ટ. હવે સ્કિલ એન્ડ રિક્વાયરમેન્ટ દેખીએ તો બેઝિક કોમ્પ્યુટર નોલેજ એન્ડ ટાઈપિંગ સ્કિલ, શુડ બી એબલ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ નેટિવ લેંગ્વેજ. નેટિવ લેંગ્વેજ મીન્સ કે તમારી લોકલ લેંગ્વેજ. Having a degree in native language related course or program in plus. Must have their laptop desktop at home. Must have Android smartphone. જો તમારે જે લેપટોપ કે ડેસ્કટોપ ના હોય તો તમારે એન્ડ્રોઈડ ફોનથી પણ કામ કરી શકો છો. મસ્ટ હેવ ગુડ નોલેજ ઓફ ધ ગૂગલ ડોક્સ, શીટ, ગૂગલ શુડ હેવ ગુડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી. હવે જોબ લોકેશનની વાત કરીએ તો ધીસ વર્ક કેન બી ડન ફ્રોમ એનીવેર. તમે ઘરે બેઠા પણ કામ કરી શકો છો. હવે ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા અંડર ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન કેન એપ્લાય. ફ્રેશર અને એક્સપિરિયન્સ બોથ કેન ફોર ધીસ જોબ. હવે બેઝિક સેલેરી પે આઉટની વાત કરીએ તો ₹500 ફોર એવરી 20 મિનિટ્સ ઓફ ધ ઇફેક્ટિવ ડ્યુરેશન. 500 રૂપિયા દરેક 20 મિનિટ તમારે કામ કરવાના મળશે. હવે તમે અહીંયા જોબ ડિસ્ક્રિપ્શન જોઈ શકો છો. હવે જ્યારે તમે ઉપર એપ્લાય ઉપર ક્લિક કરશો ત્યારે એક ગૂગલ ફોર્મ ઓપન થશે. ત્યારે તમે ઓપન થશે ત્યારે તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો ત્યારે તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ડેટ ઓફ બર્થ, કોન્ટેક્ટ નંબર, કોમ્યુનિકેશન એડ્રેસ આ તમારે પર્સનલ ડિટેલ ભરી દેવાની રહેશે. હવે જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે મધર લેંગ્વેજ તમારે ગુજરાતી પર સિલેક્ટ કરવાની. જે તમારી મધર લેંગ્વેજ તમારે એના પર સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે મારી મધર લેંગ્વેજ ગુજરાતી છે તો હું તેના પર ક્લિક કરીશ. હવે પદ પદ માટે તમારે સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ, હાઉસવાઈફ હોય તો હાઉસવાઈફ, જે હોય તમારે લખવાનું રહેશે. હવે ઓર્ગેનાઇઝેશનમાં તમારે એને કરીને લખવાનું રહેશે. और रिकॉर्डिंग ट्रांसक्रिप्शन के इस कार्य के लिए आपके अनुसार कौन सी बात आपको सबसे आयुक्त बनाती है? जो જે હોય લખવું છે એ તમારે લખવાનું રહેશે. પ્લીઝ ચૂઝ ધ પ્રિફર્ડ લેંગ્વેજ ફોર ધ ડુઈંગ ધ ટાસ્ક. તમે કામ કરવા માટે કઈ લેંગ્વેજમાં પ્રિફર છો? તો અહીંયા ગુજરાતી નથી તો અધર પર ક્લિક કરીને તમે ગુજરાતી લખવાનું રહેશે. હવે જો તમે આ કાર્ય માટે
પસંદ કરવામાં આવે તો તમે કયા જિલ્લામાંથી કામ કરવા માંગશો તે લખી દેવાનું રહેશે તમારે અહીંયા. પિનકોડ લખી દેવાનો और एग्री यस पर क्लिक करें, फॉर्म सबमिट करें. હવે જ્યારે તમે ફોર્મ સબમિટ કરશો ત્યારે તમને 48 થી 24 કલાકમાં તમારે એક મેલ આવશે જેમાં એક પાયલોટ ફોર્મની લિંક હશે. તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તમારે જે સ્ક્રિપ્ટ આપી હશે તેનું રેકોર્ડિંગ કરીને તે લિંક ઉપર સબમિટ કરવાનું રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરી દો અને આવા જ યુઝફુલ ગુજરાતી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.